હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ચેનલ અચૂક ચાવડા. તો મિત્રો, જો આજે તો મારે વિડીયો બનાવવાનો છે, કેમ કે બેનને તો પરીક્ષા ચાલુ છે એટલે તે તો કઈ ન બનાવી શકે. તો મિત્રો, આજે મારે વિડીયો બનાવવાનો છે, તેથી તમે વિડીયો પૂરો જોજો. કેવો લાગે તે જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમે ચેનલ પર નવા હોય તો. અને જો હજી સુધી તમે કોમેન્ટ નથી કરી તો કોમેન્ટ કરી દેજો, અને કેવો તમારે કીધે કેવો બને તે પણ બતાવજો. તો આજે આપણે બનાવવાનું છે રતાળીનો શીરો. તો જો હવે આપણે અહીંયા રતાળુ લીધા છે. આવી જાવ વિડીયો નજીક. તો જો હવે આ રતાળુ મેં અહીં બાફેલા લીધા છે. તો હવે તેને હું ચાલ આવી રીતના છે તો તેની ચાલ આખી ફોડી લઉં. તો આવી રીતના હાવ ઈજી રીતથી આપણે ચાલ પણ પડી જાય છે. જો ખૂબ જ સરળ રીતથી આપણે ચાલ પણ આવી રીતના પડી જાય છે. મારે તો નખ પણ નથી તો એ પડી જાય છે. તમારે તો નખ હોય તો પછી પડી જ જાય ને. તો જો અહીંયા મેં રતાળ કેવા સરસ મજાના ફોલી લીધા છે. જો મારાથી કોઈ બોલવામાં મિસ્ટેક થઈ જાય તો માફ કરી દેજો, અને જો કંઈ બોલાઈ ગયું હોય તો એ માફ કરી દેજો. જો હવે તેને હું આવી રીતના શબ્દો કરી નાખું. તો જો ફેમિલી, મેં અહીંયા જો કેવો શબ્દો કરી નાખ્યો છે. ચલો આવી જાઓ, અહીંયા બતાડો. જો કેવો સરસ મજાનો અને શબ્દો કરી નાખ્યો છે. તો હવે આની અંદર આપણે નાખવાનું છે ઘી. તો જો મેં અહીં ઘી લીધું છે. તો તો આની અંદર ઘી નાખવાનું છે. તો આ જરીક જામેલું છે તો આને હું ગરમ કરી નાખું. તો જો અહીં મેં ગેસ ઉપર આને તપેલી મૂકેલી છે, તો હું તેની અંદર નાખી દઉં. તો જો હવે આ ગરમ થવા માંડ્યું છે. જો કેવી અસરનું ગરમ થવા માંડ્યું છે. બધા સાંગડા હતા તે અંદર ઘી સ્વરૂપે થઈ ગયા છે પાછા. બધું તેવું ઘી થઈ ગયું છે આપણું. તો હવે આપણે તેની અંદર આપણે જે રતાળુ લીધા હતા સૂંદો કરે, તેને હવે આપણે અંદર એડ કરી દેવાના છે. તો ભાવ ધીમે ધીમે નાખવાનું છે, બાકી તે ઘીના સાટા છે તે ઉઠશે. પછી ધપતા હોય તો કહેતા નહીં, એમાં દબી જાય. તો બધા જ રતાળુ મેથી સૂંદો કરેલા હતા ને તે બધી નાખી દીધા. જોઈ લો. તો હવે આપણે આને આવી રીતના હલાવતા હલાવતા શેકી લેવાનું છે. બહુ દાસ પણ નથી પડવા દેવાની. તો જો હવે આપણા રતાળુ છે તે મસ્ત શેકાઈ ગયા છે. અને હવે આની અંદર આપણે નાખવાના છે ખાંડ. તો જો અહીં મેં 1 કપ જે ખાંડ લીધી છે તો તેને હું એડ કરી દઉં. જો મેં ખાંડ એડ કરી દીધી. હવે તેને પાછું હલાવી લઉં. તો જો હવે આપણે આમાં ખાંડ છે આ એકદમ મિક્સ થઈ ગઈ છે. ને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે 1 કપ દૂધ. તો જો હું તેમાં નાખી દઉં દૂધ આપણું. હવે તેને પાણી સાથે મિક્સ કરી દઉં. તો જો મેં આમાં દૂધ મિક્સ કરી લીધું છે. લગભગ 5 થી 6 મિનિટ જેટલું લાગ્યું છે. અને હલાવતું રહેવાનું છે. ને હેઠે દાઈસ જરાય પણ નથી કરવા દેવાનું. જો મારે કોઈ દાઈસ પણ નથી પડી હેઠે. ને હવે તમારે જેની અંદર આપણે કાઢવાનું હોય તો તેમાં તમે કાઢી શકો છો. અને જો મારે તો અહીં એક આને પ્યાલો છે મોટો કાચનો, તેની અંદર મારે કાઢવાનું છે, તો હું તો તેમાં જ કાઢું છું. તો જો અત્યારે આપણે કેવો સરસ મજાનો છે તે રતાળુનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો હું આગળ ટેસ્ટી પણ કરી, પણ તે પહેલા હું તમને બતાવું છું કે આપણે કાજુ બદામ નાખવા ખૂબ જ જરૂરી છે. જો કે આપણે તેને દેખાવા માટે નથી નાખતા, પણ તેનાથી આપણી બુદ્ધિ ખૂબ જ સારી રહે છે તે માટે નાખીએ છીએ. તો જો હું કાજુ બદામ નાખી દઉં. જો કે તમે બધી ડ્રાય ફ્રૂટ કહેતા હશે તો હું કાજુ બદામ કહું છું. તો જો આવી રીતના બધી નાખી દો. તો ફેમિલી, જો મેં સબ્જી બની લીધી છે. હવે જો હું શાકું ટેસ્ટી કરી લઉં કેવું બન્યું છે તે. વાહ, મને તો ખૂબ જ સરસ મજાનું સેવ બન્યો છે. તમે ઘરે જરૂરથી બનાવજો. અને બધાને અત્યારે રતાળુની સિઝન છે, તેમાં તો રતાળુ તો બધાના ઘરે હોય. રતાળુ બાળકો છે તે ઓછા ખાય છે, તો તમે તેને આવી રીતના શીરો બનાવી દો તો તે ખૂબ જ ખાશે. અને જો રતાળુ કોઈ પણ રીતે હાનિકારક નથી, અને જો આ શીરો છે તે પણ આપણે કોઈ રીતે હાનિકારક નથી. તમે ઘરે જરૂરથી બનાવજો. કેવો બને તે જરૂરથી કોમેન્ટમાં બતાવજો. અને વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ ખૂબ જ સરસ મજાનો શીરો છે
તે અત્યારે પણ તમને સ્ક્રીન પર ફરી એકવાર બતાવું છું. અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. જો તમને કોઈ ઉધરસ હોય તો એ પણ તમે ખાઈ શકો છો. શરદી ઉધરસ હોય તો તમને આવું ખાઈ શકો છો. કોઈ પણ રીતે આ હાનિકારક નથી અને આપણને ખૂબ જ વૃદ્ધિ માટે પણ સારો છે. તો તમે જરૂરથી ઘરે બનાવજો ને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ને વધુને વધુ શેર કરજો, કેમ કે આ બધા લોકો માટે આપણે સારું કરવા માંગીએ છીએ. તો બધા લોકોને ખબર પડે કે આનાથી શરદી ઉધરસ ને બધી હોય તો એ ચાલે આવી રીતના ખાવાથી. રતાળુ બધાના ઘરે પડ્યા હોય તો ઘણા લોકો ફેંકી દેતા હોય છે, બગડી જતા હોય છે. તો આ છે તો તમે સારી ટિપ્સ છે તો તમે રાખો, સરખાવો અને ખૂબ જ સરસ મજાની સારી રીતે છે. અને મેં જે પેલા રતાળુ લીધા છે તે બાફેલા લીધા હતા. હજી તમને એકવાર કહી દઉં છું ને બાફેલા રતાળુને ફોડી નાખ્યા. ત્યારબાદ મેં આની જે ટીપ્સ છે મેં તમને કહી હતી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં બતાવજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. ચાલો આપણે આપણા યુટ્યુબર છે તે નમ્રતા બેન છે તો તેની પાસે પણ જઈએ અને તેને પણ પૂછીએ કે કેવો બન્યો છે શીરો. તો ચાલો હવે આપણે જઈએ. આ રૂમમાં મોટા બેનના રૂમમાં હશે તો ચાલો હવે જઈએ. જો અહીંયા પાકું ઘરે થઈ ગયું કે પાકું? તો આ શું બનાવ્યું કે તો ખરી, હવે મને તો આમાં નથી ખબર પડતી આમાં કે શું બનાવેલું છે તે. હવે તો શીરો છે પણ કેવાનો છે તે વર્તી જાવ. ખબર નથી પડતી કીવાનો છે તે. બટેટાનો બનાવ્યો શીરો નહીં. તો હવે કીવાનો શીરો બનાવ્યો હોય તો તે ખબર નથી પડતી. રવાનો શીરો તો નથી, રવાનો શીરો હોય છે એના કે તો ખરાબ થાય કે કીવાનો શીરો બનાવ્યો તો હું કાકે આમાં નહીં તો રેવા દે, હું કહી દઉં. એ છે રતાળુનો શીરો બનાવ્યો છે ને મેં મારી રીતે બનાવ્યો છે. બહુ ટેસ્ટી બન્યો છે. આ રીતનું તમે ચોક્કસ ટ્રાય કરજો બનાવવાનું. કેમ કે આ રીતના તમે બનાવશો તો રવાનો શીરો છે તે તો ભૂલી જશો ને બટેટાનો શીરો બને છે ને તેને પણ ભૂલાઈ દેશે. તેવો જ આપણો આ શીરો બને છે. અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો ને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. કેમ કે આ રીતના જે બાઈઓને રીતે કોઈને કીધું નથી બનતો તેવો શીરો છે કે મારા ભાઈએ બનાવ્યો છે. એટલા માટે થઈને તમે ચોક્કસ ટ્રાય કરજો બનાવવાનું. બહુ ટેસ્ટી લાગે છે. તો જો ફેમિલી, તો જો મેં ટેસ્ટી કરવાની જગ્યાએ અડધો શીરો ઉતરી ગયો, બધાએ ખાઈ ગયા. તો હવે તો એટલું રહ્યો મારા બેગમાં. બધા જે ઘરના બાકી છે સભ્યો તો બધા જ આ શીરો છે તે લઈ લઈએ. અને હજી સુધી તમને કહું છું કે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને વિડીયો કેવો લાગ્યો અને તમને તમારી રીતે કેવો બન્યો છે શીરો. બાય બાય.